આપણે સાંજનો સમય થઈ ગયો છે. ઘણી વાર આપણને ઘણા પ્રશ્નો ઉઠતા તો આપણે મનગમતું તેલ હોય ને ખાલી થઈ ગયું હોય માથામાં વાળમાં નાખવા માટે, માલિશ કરવા માટે, તો શું કરવાનું? મારે પણ એવું જ થયું છે, તેલ ખાલી થઈ ગયું છે. એટલા માટે મેં જો ટોપરાનું તેલ થોડુંક હતું એ મૂકી દીધું છે ગરમ કરવા માટે, અને એની અંદર કાળા તલ ખાંડીને આવી રીતના મિક્સ કરી દઈએ, જેથી કરીને કાળા તલનું તેલ પણ થઈ જાય. પછી એની અંદર આપણે આ જાસૂદ લીધા છે, લીમડાના પાન છે, લીંબોડી આવે ને લીંબોડી એના, અથવા તો સંતરો ગમે હાલે. એને આ છે તુલસીના પાન. જે કઈ મારા આંગણામાં મને જે તુલસી જાસૂદ જે કઈ મળતું હતું એ લઈ અને મિક્સ કરી દઈને, કાંઈ ઘણી વાર એવો વિચાર આવતો કે ભાઈ અમારે કઈ છે નહીં, તો આપણે કાંઈ ન હોય તો ખાલી તુલસીના પાન, એ પણ ન હોય તો ખાલી કપૂર મિક્સ કરી અને તેલ ગરમ કરી નાખીએ. તો આપણે પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે, અને હવે આપણે આને ગરમ તેલમાં મિક્સ કરી દઈએ. તો માત્ર 2 જ મિનિટમાં આપણું તેલ ગરમ થઈને તૈયાર થઈ ગયું છે બધા ઔષધિઓની સાથે. હવે આપણે આમાં કપૂર મિક્સ કરી દઈએ. કપૂર પાછળ એટલા માટે નાખ્યું સુગંધ ઠેઠ સુધી આવતી રહી. અને ઘણી વાર વિચાર આવતો કે ભાઈ તેલને 2 દિવસ હાથો નાખવો પડે, મસાલા ગેળવા પડે. એ વાત સાચી છે, પણ આટલું તેલ આપણે ડાયરેક્ટલી જરૂર હોય હાલદમ તો આવી રીતના આપણે બનાવીએ કે તો કેવું લાગ્યું અમારું ઔષધિ વાળું તેલ. જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.